નમસ્કાર મિત્રો, હું છું ચંદ્રેશ, તમારો હેલ્થ ગાઈડ અને દિલથી સ્વાગત છે તમારું આપણી પોતાની ચેનલ હેલ્થ જ્ઞાન ગુરુમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું વિટામિન ડી અને B12ની કમી દૂર કરવાના 4 સૌથી પાવરફુલ શાકાહારી ઉપાય. જો તમને થાક, કમજોરી, હાથ પગમાં અચાનક ઝંઝનાટી અને સાંધાનો દુખાવો કે કોઈપણ પ્રકારનો શરીરનો દુખાવો રહેતો હોય તો આ વિડીયો તમારા માટે જ છે. મિત્રો, શું તમે સવારે 8-9 કલાકની પૂરી ઊંઘ લીધા પછી પણ થાકેલા ઉઠો છો? શું તમારા સાંધામાં અને કમરમાં સતત એક અજીબ દુખાવો રહે છે? શું તમને નાની નાની વાતો ભૂલી જવાની આદત પડી ગઈ છે? કે પછી હાથ પગમાં અચાનક ઝણઝણાટી અને ખાલી ચડવા લાગે છે? જો તમારો જવાબ હા છે તો સાવધાન થઈ જજો. તમે કદાચ એવું વિચારતા હશો કે આ તો ઉંમરની અસર છે અથવા કામનો થાક છે, પણ ના મિત્રો, અસલી પ્રોબ્લેમ કંઈક બીજી જ છે, જે બિલકુલ અવાજ કર્યા વગર તમારા શરીરને અંદરથી ખોખલું કરી રહી છે. આપણા ભારત દેશમાં જ્યાં બારેમાસ સૂર્યદેવની આકરી કૃપા રહે છે, ત્યાં એક અત્યંત ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. ભારતના લગભગ 90% લોકોના હાડકાં વિટામિન ડીની ભયંકર કમીને કારણે અંદરથી બરડ થઈ રહ્યા છે. અને આનાથી પણ મોટો આંચકો તમને ત્યારે લાગશે જ્યારે તમે જાણશો કે આપણા દેશના 75%થી વધુ લોકો, અને એમાંય ખાસ કરીને શાકાહારી લોકો, વિટામિન B12ની એવી જીવલેણ ઉણપનો શિકાર બની રહ્યા છે જે ભવિષ્યમાં લકવો પણ લાવી શકે છે. વિચારો, દુનિયાના સૌથી વધુ તડકાવાળા દેશમાં અને આટલા પૌષ્ટિક શાકાહારી ભોજનની સંસ્કૃતિ હોવા છતાં આપણે આ 2 સૌથી મહત્ત્વના વિટામિન્સ માટે કેમ વલખા મારી રહ્યા છીએ? આપણી રોજબરોજની લાઈફસ્ટાઈલ અને રસોડાની કઈ નાની ભૂલો આપણા માટે ઝેર સમાન બની રહી છે? મિત્રો, આજના આ ખાસ અને ખુલાસાવાળા વિડીયોમાં આપણે આ મોટા રહસ્ય પરથી પડદો ઉઠાવીશું. આજે હું તમને જણાવીશ કે શાકાહારી લોકો માટે કુદરતે કયા જાદુઈ અને શક્તિશાળી સ્ત્રોતો બનાવ્યા છે, જેનો ઉપયોગ કરીને તમે ગણતરીના દિવસોમાં જ તમારા શરીરમાં નવી ઉર્જાનો સંચાર કરી શકો છો. પણ આ બધું જાણતા પહેલાં તમારે એક નાનકડું કામ કરવાનું છે. નીચે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો કે તમારા શરીરમાં હાલમાં કઈ તકલીફ સૌથી વધુ જોવા મળી રહી છે. વાળ ખરવા, થાક લાગવો કે પછી સાંધાનો દુખાવો? ચાલો હવે સૌથી પહેલાં વિટામિન ડીના મૂળ સુધી પહોંચીએ. આપણા શરીરને જાતે જ વિટામિન ડી બનાવવા માટે સૂર્યના UVB કિરણોની જરૂર પડે છે. વિજ્ઞાનનો નિયમ છે કે આ કિરણો સૌથી વધુ માત્રામાં બપોરે 11 વાગ્યાથી લઈને 2 વાગ્યાની વચ્ચે જ ધરતી પર આવે છે. પરંતુ અહીં 2 બહુ મોટી સમસ્યાઓ છે. પહેલી સમસ્યા એ છે કે આપણે ભારતીયો આકરા તડકાથી બચવા હંમેશા છાંયડો શોધીએ છીએ, અને જો ક્યારેય તડકો લઈએ છીએ તો કાચની બારીવાળી AC ઓફિસમાં કે ગાડીમાં બેઠા બેઠા લઈએ છીએ. તમને જાણીને નવાઈ લાગશે કે બારીનો કાચ સૂર્યના અગત્યના UVB કિરણોને 100% બ્લોક કરી દે છે. એટલે કે કાચમાંથી આવતો તડકો તમારા શરીરમાં 1% પણ વિટામિન ડી બનાવતો નથી. બીજું મોટું કારણ આપણી સ્કિનમાં રહેલું મેલાનિન છે. ભારતીયો શ્યામ કે ઘઉંવર્ણા હોય છે, અને આ ઘેરો રંગ આપણને સનબર્નથી તો બચાવે છે, પરંતુ વિટામિન ડી બનવા દેતો નથી. તેથી આપણે વિદેશીઓ કરતાં 3 ગણો વધારે તડકો ખાવો પડે છે. મિત્રો, શાકાહારી ભોજનમાં કુદરતી રીતે વિટામિન ડી બહુ જ ઓછું હોય છે. પણ જો તમે આ સ્માર્ટ ઉપાયોને ડિટેલમાં સમજી લેશો તો ક્યારેય દવાની જરૂર નહીં પડે. તો ચાલો હવે જાણીએ શાકાહારીઓ માટે વિટામિન ડીના 100% શક્તિશાળી અને પ્રભાવી ઉપાયો. પહેલો ઉપાય, સૂર્ય સ્નાનનો સાચો નિયમ. વિટામિન ડી મેળવવાનો સૌથી પાવરફુલ અને મફત રસ્તો તડકો જ છે, પણ તેની સાચી રીતે જાણવી ખૂબ જરૂરી છે. વૈજ્ઞાનિકો શેડો રૂલ એટલે કે પડછાયાનો નિયમ આપે છે. જ્યારે તડકામાં ઊભા રહેવાથી તમારો પડછાયો તમારી લંબાઈ કરતાં ટૂંકો દેખાય, એટલે કે બપોરે 12 થી 2ની વચ્ચે, ત્યારે જ તમારા શરીરમાં વિટામિન ડી બને છે. અઠવાડિયામાં 5 દિવસ 25 થી 40 મિનિટ માટે આ તડકો લો, પણ શરત એ છે કે ચહેરો, બંને હાથ અને પગ સંપૂર્ણ ખુલ્લા હોવા જોઈએ. જો તમે આખું શરીર કપડાથી ઢાંકી દેશો કે મોંઘા સનસ્ક્રીન લોશન લગાવી દેશો તો સૂર્યના કિરણો ત્વચાની અંદર પ્રવેશી જ નહીં શકે અને તમારી મહેનત ઝીરો થઈ જશે. મિત્રો, હવે ઘણા લોકો કહેશે કે વહેલી સવારનો કુમળો તડકો વિટામિન ડી માટે શ્રેષ્ઠ છે, કારણ કે તે આકરો હોતો નથી અને ત્વચાને બાળતો નથી. સવારનો તડકો આંખો અને મગજ માટે સારો છે. તે આપણા શરીરની જૈવિક ઘડિયાળ સુધારવા, સારી ઊંઘ લાવવા અને માનસિક શાંતિ માટે ખૂબ જ ફાયદાકારક છે.
પરંતુ જો તમારો મુખ્ય હેતુ વિટામિન ડીની ઉણપ પૂરી કરવાનો હોય તો સવારના તડકામાં 2 કલાક બેસવાથી પણ કોઈ ખાસ ફાયદો થશે નહીં. મિત્રો, બીજો ઉપાય જાણીએ. શાકાહારીઓ માટે મશરૂમ એ સાક્ષાત વરદાન છે. આખી દુનિયામાં મશરૂમ એકમાત્ર એવો શાકાહારી ખોરાક છે જેની અંદર અર્ગેસ્ટેરોલ હોય છે, જે માણસની સ્કિનની જેમ જ સૂર્યપ્રકાશ મળતા જ વિટામિન ડી ઉત્પન્ન કરે છે. પણ તેને ડાયરેક્ટ શાકમાં નાખવાને બદલે એક જબરજસ્ત ટ્રીક વાપરો. મશરૂમને લાવીને તેને ઊંધા એટલે કે તેની છત્રીનો અંદરનો ભાગ સૂર્ય તરફ રહે તેમ કાપીને ભયંકર તડકામાં 45 મિનિટ માટે મૂકી દો. આ નાનકડી પ્રોસેસથી તેમાં વિટામિન ડીનું લેવલ 2000 ગણું વધી જાય છે. ત્યારબાદ તેને દેશી ઘી કે માખણમાં હલકું સાંતળીને ખાઈ લો. આ એક ચમત્કારિક ઉપાય છે. મિત્રો, ઘણા લોકો એવું માને છે કે મશરૂમ શાકાહારી નથી, પણ હું તેનો સ્પષ્ટ અને વૈજ્ઞાનિક જવાબ આપું તો મશરૂમ 100% શુદ્ધ શાકાહારી છે. વિજ્ઞાનની ભાષામાં મશરૂમ એ કોઈ પ્રાણી નથી અને છોડ પણ નથી. તે ફંગસ એટલે કે ફૂગની શ્રેણીમાં આવે છે. તેમાં કોઈ પ્રાણીજ તત્વ, માંસ કે રક્ત હોતું નથી અને તેને ઉગાડવા કે ખાવામાં કોઈ જીવ હત્યા થતી નથી. તે જમીન કે ઓર્ગેનિક ખાતર પર બીજમાંથી જ ઉગે છે. તેથી કોઈ પણ ચુસ્ત શાકાહારી વ્યક્તિ નિસંકોચ તેનો ઉપયોગ કરી શકે છે. ત્રીજો ઉપાય જાણીએ. મિત્રો, આજથી તમે બજારમાં જાઓ ત્યારે એક સ્માર્ટ ગ્રાહક બનજો. દૂધની થેલી, દહીં અને રસોઈના તેલના પેકેટ પર ધ્યાનથી જોજો. તેના પર ભારત સરકારના FSSAIનો +F લોગો છાપેલો હશે. આનો અર્થ એ છે કે ફોર્ટિફિકેશન. કંપનીઓએ તેમાં લેબોરેટરીમાં તૈયાર કરેલું શુદ્ધ શાકાહારી વિટામિન ડી વધારાનું ઉમેરેલું છે. રોજિંદા વપરાશમાં આ ફોર્ટિફાઈડ દૂધ અને તેલ વાપરવાથી તમારા પૂરા પરિવારની વિટામિન ડીની કમી ઘરે બેઠા જ પૂરી થવા લાગશે. મિત્રો, હવે વાત કરીએ આપણા બીજા અને સૌથી ખતરનાક પ્રોબ્લેમ વિશે, વિટામિન B12. મિત્રો, આ એક એવું વિટામિન છે જે કોઈ જમીનમાં ઉગતી વનસ્પતિ, ફળ કે શાકભાજીમાં હોતું જ નથી. તે બેક્ટેરિયા દ્વારા જ બને છે. વિટામિન B12 આપણા મગજ અને ચેતાતંત્ર એટલે કે નર્વસ સિસ્ટમનો ખોરાક છે. જ્યારે શરીરમાં B12 ઘટે છે ત્યારે આપણા જ્ઞાન તંતુઓ પરનું કવર તૂટવા લાગે છે, જેના કારણે હાથ પગમાં કીડીઓ ફરતી હોય તેવી ઝણઝણાટી થાય છે અને યાદશક્તિ કમજોર પડી જાય છે. હવે શાકાહારી લોકો માટે આ બહુ મોટો પડકાર છે. એમાં પણ આપણે અજાણતા 2 બહુ મોટી જીવલેણ ભૂલો રોજ કરીએ છીએ. પહેલી ભૂલ, ભોજન સાથે ચા કોફીનું સેવન. આપણે ભારતીયો કંઈ પણ સારું જમીએ એટલે તરત જ આપણને ગરમા ગરમ ચા કે કોફીની તલપ લાગે છે. તમને જાણીને આઘાત લાગશે કે ચા કોફીમાં રહેલા ટેનિન્સ અને કેફીન ખોરાકમાંથી મળતા કિંમતી વિટામિન B12ને શરીરમાં શોષાતા 100% બ્લોક કરી દે છે. એટલે તમે ગમે તેટલું કાજુ બદામ કે પૌષ્ટિક ખોરાક ખાઓ, પણ જો પાછળ ચા પીધી તો સમજી લેજો બધું જ ગટરમાં ગયું. બીજી ભૂલ, દૂધને વારંવાર ઉકાળવું. આપણે દૂધને એટલું બધું ઉકાળીએ છીએ કે જાણે તેને બાળી નાખવાનું હોય. વિટામિન B12 એ વોટર સોલ્યુબલ એટલે કે પાણીમાં ઓગળતું અને હીટ સેન્સિટિવ વિટામિન છે. દૂધને વારંવાર ગરમ કરવાથી તેમાં રહેલું વિટામિન B12 વરાળ બનીને હવામાં ઉડી જાય છે. તો હવે પ્રશ્ન થશે કે શું શાકાહારી લોકોએ આખી જિંદગી દવાઓ જ ખાવી પડશે? બિલકુલ નહીં. આપણા ભારતીય રસોડામાં અને આયુર્વેદમાં આના જબરજસ્ત ઉપાયો હાજર છે, જેને તમારે ડિટેલમાં સમજવા પડશે. તો ચાલો હવે જાણીએ શાકાહારી લોકો માટે વિટામિન B12ના 4 અદ્ભુત અને શક્તિશાળી સ્ત્રોત. પહેલા નંબરે આવે છે દહીં અને છાશનો પ્રોબાયોટિક પાવર. મિત્રો, યાદ રાખજો, સાદા દૂધ કરતાં દહીં અને છાશમાં વિટામિન B12નું પ્રમાણ અનેક ગણું વધારે હોય છે. આવું કેમ? કારણ કે જ્યારે દૂધમાંથી દહીં જામે છે ત્યારે તેમાં લેક્ટોબેસિલસ નામના ગુડ બેક્ટેરિયા પેદા થાય છે, જે જાતે જ વિટામિન B12નું નિર્માણ કરે છે. તો મિત્રો, આજથી જ એક કડક નિયમ લઈ લેજો કે બપોરના ભોજનમાં રોજ એક મોટો વાટકો તાજું અને ઘરે જમાવેલું દહીં અથવા શેકેલું જીરું અને સંચળ નાખેલો એક મોટો ગ્લાસ છાશ પીવાની જ છે. આ તમારા આંતરડાને પણ મજબૂત કરશે. હવે જાણીએ બીજો શક્તિશાળી સ્ત્રોત. મિત્રો, શુદ્ધ ગાયના દૂધમાંથી ઘરે બનાવેલું પનીર વિટામિન B12નો એક અત્યંત શાનદાર અને સ્વાદિષ્ટ સ્ત્રોત છે. બજારનું પ્રિઝર્વેટિવ્સવાળું પનીર ખાવા કરતાં અઠવાડિયામાં 2 થી 3 વાર ઘરે દૂધ ફાડીને બનાવેલું કાચું પનીર સલાડમાં કે હલકું સાંતળીને ખાવું જોઈએ. આ તમને ભરપૂર માત્રામાં પ્રોટીન અને વિટામિન B12 આપશે. ત્રીજા નંબરે આવે છે આથો આવેલો ભારતીય ખોરાક. આપણી ભારતીય સંસ્કૃતિ કેટલી મહાન છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે.
જે ખોરાકમાં આથો લાવવામાં આવે છે તેમાં બેક્ટેરિયાની પ્રક્રિયાને કારણે કુદરતી રીતે વિટામિન B12 બની જાય છે. અઠવાડિયામાં 2 વાર તમારા ડાયટમાં ઇડલી, ઢોસા, ખમણ, ઢોકળા કે ગુજરાતી હાંડવો અચૂક સામેલ કરો. આ આથાવાળી વસ્તુઓ તમારા પેટની પાચન શક્તિ વધારશે અને શરીરમાં વિટામિન B12 નો ભંડાર ભરશે. અને છેલ્લે ચોથા નંબરે આવે છે ન્યુટ્રિશનલ યીસ્ટ, જે આધુનિક સુપરફૂડ છે. જો તમારા શરીરમાં વિટામિન B12 એકદમ જ તળિયે જતું રહ્યું છે તો બજારમાં મળતું ન્યુટ્રિશનલ યીસ્ટ શાકાહારીઓ માટે સંજીવની બુટ્ટી સમાન છે. આ પીળા રંગના પાવડર જેવું હોય છે અને તેનો સ્વાદ ચીઝ જેવો જ લાગે છે. આમાં વિટામિન B12 ઠાંસીને ભરેલું હોય છે. તમે તેને પોપકોર્ન, સલાડ, રોટલીના લોટમાં કે દાળ શાકમાં ભભરાવીને રોજ ખાઈ શકો છો. આ 100% શાકાહારી અને પાવરફુલ સ્ત્રોત છે. અને હા મિત્રો, આ 4 ઉપાયોની સાથે સાથે ચા કોફીનો નિયમ કડક રીતે પાળજો. ભોજન અને તમારી ચા કે કોફી વચ્ચે હંમેશા 1.5 થી 2 કલાકનું અંતર રાખવું જ પડશે. તો જ આ ખોરાક શરીરમાં વિટામિન B12 ની ઉણપ દૂર કરશે. મિત્રો, વિડીયો પૂરો કરતા પહેલા એક ખુલાસો મારે તમને કરવો છે, જે કદાચ તમારો જીવ બચાવી શકે છે. આ વિડીયો જોઈને કે ઇન્ટરનેટ પરથી ક્યાંયથી પણ વાંચીને અડધા ડૉક્ટર બનીને સીધા જ મેડિકલ સ્ટોરમાંથી વિટામિન ડીના હાઈ ડોઝ એટલે કે મોટા પાવરના ઇન્જેક્શન કે કેપ્સ્યુલ લઈને જાતે ખાવાનું ક્યારેય શરૂ ના કરતા. ભારતના એક મોટા મેડિકલ રિસર્ચમાં સામે આવ્યું છે કે જે લોકોએ કોઈ પણ જાતના બ્લડ ટેસ્ટ કરાવ્યા વિના આડેધડ વિટામિન ડીની 60,000 IUની ગોળીઓ ખાધી, પરિણામ શું આવ્યું? તેમની કિડની ડેમેજ થઈ ગઈ અને અમુક કિસ્સાઓમાં લોકોએ જીવ પણ ગુમાવવો પડ્યો. આ પાછળનું વિજ્ઞાન સમજો. વિટામિન B12 જો શરીરમાં વધી જાય તો તે પેશાબ વાટે બહાર નીકળી જાય છે, પરંતુ વિટામિન ડી એ ફેટ સોલ્યુબલ એટલે કે ચરબીમાં ઓગળતું વિટામિન છે. તે પેશાબ વાટે બહાર નથી નીકળતું, પણ તમારા લીવર અને ચરબીમાં જમા થતું જાય છે. વધુ માત્રામાં લેવાથી તે શરીરમાં ઝેર બની જાય છે, જેને મેડિકલ ભાષામાં હાઇપર વિટામિનોસિસ ડી કહે છે. શરીરમાં કેલ્શિયમ વધી જાય છે અને પથરી થઈ જાય છે. માટે મારી તમને ખાસ વિનંતી છે કે વર્ષમાં એકવાર લેબોરેટરીમાં જઈને સંપૂર્ણ બ્લડ ટેસ્ટ ચોક્કસ કરાવો અને રિપોર્ટ જોયા પછી તમારા ડૉક્ટર જેટલો ડોઝ લખી આપે એટલો જ લો. મિત્રો, આ વિડીયો બનાવવામાં ઘણી મહેનત અને રિસર્ચ લાગી છે. જો આજના આ વિડીયોએ ખરેખર તમારી આંખો ખોલી હોય, શાકાહારી હોવા છતાં વિટામિન ડી અને B12 કેવી રીતે મેળવવું તેના આ ઊંડાણપૂર્વકના ઉપાયો તમને ઉપયોગી લાગ્યા હોય તો આ વિડીયોને અત્યારે જ એક લાઇક જરૂરથી આપજો. તમારી એક લાઇક મને આવા વધુ સારા વિડીયો બનાવવા માટે મોટું પ્રોત્સાહન આપે છે. મિત્રો, આ કિંમતી માહિતીને માત્ર તમારા પૂરતી સીમિત ન રાખતા વોટ્સએપ અને ફેસબુક પર તમારા દરેક શાકાહારી મિત્રો અને પરિવારજનોના ગ્રુપમાં શેર કરજો, જેથી તેઓ પણ જાગૃત થાય અને ભવિષ્યની મોટી બીમારીઓથી બચી શકે. અને જો તમે આપણી આ ચેનલ હેલ્થ જ્ઞાન ગુરુ પર પહેલીવાર આવ્યા છો અને ભવિષ્યમાં પણ આવા જ જબરજસ્ત, સાચા અને ડિટેલ રિસર્ચવાળા હેલ્થ વિડીયો તમારી પોતાની ગુજરાતી ભાષામાં જોવા માંગો છો તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દો, જેથી નવો વિડીયો આવતા જ તમને નોટિફિકેશન મળી જાય. મિત્રો, ફરી મળીશું એક માહિતીસભર નવા વિડીયોમાં. ત્યાં સુધી તમારા અને તમારા પરિવારના સ્વાસ્થ્યની પૂરી કાળજી રાખો. હંમેશા હસતા અને મુસ્કુરાતા રહો અને રોજ હેલ્થ વિશે કંઈક નવું શીખતા રહો, જેથી તમે આજીવન 100% ફિટ અને હેલ્ધી રહી શકો.